हम ग्राम बावला तालुका बारडोली जिला सूरत के निवासी इस आवेदन पत्र के माध्यम से आपके ध्यानार्थ ग्राम में व्याप्त गंभीर जल समस्या के विषय में निवेदन करना चाहते हैं। देश को आजाद हुए वर्षों बीत चुके हैं, लेकिन आज भी हमारे गांव को पीने का पर्याप्त और नियमित पानी नहीं मिल रहा है। हमारा गांव अब तक पानी जैसी बुनियादी आवश्यकता से वंचित है। हमने कई बार ग्राम सरपंच तथा तलाठी साहिब को इस समस्या के बारे में अवगत कराया। इस विषय में कार्यवाही भी की गई है और समाचार पत्रों में भी इसकी रिपोर्ट छपी है। फिर भी आज तक इस दिशा में कोई जांच या आवश्यक कार्यवाही नहीं की गई है। गांव की महिलाओं को पानी भरने के लिए दूर दूर तक जाना पड़ता है, जो विशेष रूप से वृद्ध और कमजोर महिलाओं के लिए अत्यंत कठिन है। पानी के कारण गांव के महिलाओं के बीच मनमुटाव और आपसी तनाव की स्थिति बनती जा रही है। हम इस गंभीर समस्या का शीघ्र समाधान हो, इस आशा के साथ पुनः एक बार फिर यह आवेदन पत्र प्रस्तुत कर रहे हैं। यह भी सूचित करते हैं कि यह आवेदन पत्र माननीय मामलतदार कार्यालय में भी प्रस्तुत किया गया। यदि शीघ्र ही इस समस्या का समाधान नहीं होता है तो हम समस्त ग्राम वासियों के साथ मिलकर धरना और आंदोलन जैसे कड़े कदम उठाने को बाध्य होंगे। आपसे सादर अनुरोध है कि हमारी समस्याओं को प्राथमिकता देकर शीघ्र समाधान किया जाए। પણ કરીને આવીને કેટલા વર્ષો થઈ ગયા પણ પાણીનું અમને સુખ નથી મળ્યું। અમારે કામે જવાનું, પાછો આવીને ખેતરમાં કુવે પાણી ભરવા જવાનું। અમને પાણીની આપદા છે, અમને પાણીની સુવિધા જોઈએ। હું એસી ભીખુભાઈ રહે ગામ બાબલા સરભોણથી આજે તારીખ 5/8/2025 ના રોજ આ પ્રાંત સાહેબને અમે આવેદન પત્ર આપવા આવ્યા છે કે અમારી બહેનોને આજે આઝાદીના આટલા બધા વર્ષો થઈ ગયા કે અમને આજ દિન સુધી પીવાનું પાણી નથી મળ્યું। આ બહેનો આજુબાજુ બીજા ફળિયામાં ગઈને પાણી વહી લાવે। હવે બહેનોની ઉંમર થઈ ગઈ, લોકોથી નથી ડોલ ઉચકાતી કે નથી બેડી ઉચકાતી। આ ગામના જે ગોપીચંદ બનીને ફરે છે એ વિકાસ ગાંડો થઈ ગયો, ડબલ એન્જિનની સરકાર થઈ ગઈ। આબરૂ છે કા? આ ફાકા ફુજારી કરવાનું બંધ કરો અને અમને ખાલી પીવાનું પાણી પૂરતું આલો ભાઈ। આ તો હવે હદ થઈ ગઈ। દર વર્ષે અમારે ખાલી પીવાનું પાણી લઈને તમારે ધક્કા ખાવાના, આ બધું હવે અમે ચલવી નથી લેવાના। અમારે તો ગાય બકરી ભેંસ જે કઈ છે તેને લઈને અમે બધા હવે આવનાર સમયમાં ટૂંક સમયમાં અહીંયા ધરણા પણ કરવા આવીશું। તે આ પાણીની સમસ્યા તમે પીવાનું પૂરતું પાણી નહીં આપી શકવાના ને ખાલી ફાકા ફોજદારી વિકાસ 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 ગાંડો થઈ ગયો। ગાંડો તો ક્યાં છે ભાઈ? અમને ખાલી પીવાનું પાણી આપો, પછી તમારે જે કરવું હોય તે કરજો। આજે બહેનોને જયારે ઇલેક્શન આવે છે ત્યારે બહેનોના ચૂલા સુધી ભરાઈ જવાનું, બહેનો મારી બેન ફલાણી ઢીકણી કરીને ને પછી હારી હારી વાત કરવાનું, હારા હારા વાયદા આપવાના। તે પીવાનું પાણી આજે કોઈ જોવા નથી આવતું, કાં આવીને કોઈ ઉભું રહેવા રાજી નથી। એટલે સાલોને હવે છે ને આ લોકોને પણ એ લોકોનો બી કાયદાકીય કાર્યવાહી કરીને એ લોકો પર કેસ દાખલ કરવામાં આવશે। અને આ જે અમને ખોટા વાયદાને વચન આપી જાય છે એ લોકોને અત્યાર પછી અમે ગામમાં પણ ઘૂસવા નથી રહેવાના। અને આ બહેનોની પર રજૂઆત છે, આ તો આ બહેનોની બી સાંભળો, એ લોકોની વેદના આજે કોઈ જોવા રાજી નથી। આ બહેનોને બી તમે સાંભળી લો। મારું નામ નેહાબેન છે। અમે બાબલા ગામમાં રહીએ છીએ। અમારા ગામમાં પાણીની બહુ તકલીફ છે। અમારા ઘરમાં ઉંમરવાળા બહેનો રહે છે તો અમે પાણી ભરવાની આપદા પડે છે। અમારે બીજા ફળિયામાં પાણી ભરવા જવું પડે છે તો ત્યાંના લોકો બી અમને બોલે છે કે તમે કઈ કરાવો પાણી માટે। અમારા ગામમાં કોઈ જોવા નથી આવતું તો અમે અધિકારીને કહેવા માંગીએ છીએ કે તમે પાણીના સમયે આવીને અમારા ગામમાં વિઝિટ કરો અને જોવા આવો। પાણીના સમયે જ આવજો તો તમને ખબર પડે કે આ બહેનો કેટલી આપદા કરે છે પાણી માટે। હવે અમારે જેવા તો ઠીક છે પણ ઉંમરલાયક દાદી લોકો ક્યાં જાય પાણી ભરવા માટે? એમને કેટલી તકલીફો પડે છે। 2 નળ હોય તો 2 નળમાં અમારા 10 ઘર છે તો 10 ઘરના પાણી કેવી રીતે ભરી શકે? એટલા માટે અમને પાણીની સુવિધા કરી આપો।